ગાઈસ મસ્ત હે ને આપણો ચોખ્ખો મોકો ને પાણી બદલવાનું ખરાબ થઈ ગયું. તો ગાઈસ ડોલમાં મૂકી દીધા જો ચોખ્ખો મોકો મસ્ત ઇડલી વડા લઈને આવી જાય પેલું કાકા નહીં તાર ખાવાનું હા બેઠી હેલો ફેમિલી કેમ છો બધા મજામાં કેટલા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ જય માતાજી. અને હવે બ્લોગ સ્ટાર્ટ કરે છે 9 વાગે. કારણ કે આપણો રજા હતી અને મોડા ઉઠ્યા હતા. કારણ કે રજા હોય કે ઊંઘવાની કંઈક અલગ જ મજા આવે. રોજ રોજ તો આપણે મોડા સુધી ઊંઘાય નહીં, કારણ કે નોકરી જવાનું મોડું થઈ જાય. સારું ભાઈ લેસન કરવા બેસી જાય. આજે ચા પી લીધો? ચા પીને લેસન કરવા બેસી જાય છે અને ચક્કુ બનાવે છે મારા માટે ચા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બની જશે. હા બની જશે. કોક ખોટ મોટી મોઘી થઈ જાય. ફાટો મોટી થઈ જ જાય. ચા બંધ કરી દેવાનો. ચા બંધ કરી દેવાનું. તમાર કરી દેવાનો. તમારે નહીં? ના અમાર ના. તો ભાઈ ચા બની જશે ને આપણે ચા પીવાનું બાકી છે. મસ્ત મજાના શું કહેવાય આના, શું નામ આનું? ચીલા બેસન. બેસનના ચીલા. બેસનના ચીલા અને જોડે ચા. તો ચા પી લઈએ પેલા. તો રજા એટલા આરામથી કામ થશે. બાકી કોઈ જફા મળે નહીં, ખાલી આ પંખાનું રિપેર કરવાનું જોવું પડશે આપણે. પેલા ચા પી લઈએ. તો ભાઈ મસ્ત આજે રજાનું કામ લઈ લીધું. તો આજે ઉતારી તો આપણે રિપેરિંગમાં નાખવા જઈએ. જોઈએ કેટલો ખર્ચો કે આને તો ભાઈ નવો લઈ લઉં. 1000 નવો લઈ લેવાનો. ઘડીઓ વોચ કરાવો એમ મૂકો પડો. જોઈએ છેલ્લી વાર કે થઈ જાય તો ને ભાઈ નવું. તો ફેમિલી આપણે પંખો રિપેરિંગમાં આલ્યા હે ને 500 રૂપિયા કીધા હે. બેરિંગ બધું બદલાઈ જવાનું, વાયરિંગ એ બદલાઈ જાય. તો પંખો નાખવા જાય પછી સારું કે ઇડલી લેવી તો આપણે ઇડલી લેવા જતા રહે. મસ્ત ઇડલી વડા લઈને આવી જાય. પેલું કાકા નહીં તાર ખાવાનું? હા બેઠી. તો મસ્ત પિક્ચર ચાલુ હોય ને આપણે ખાવા બેસી જઈએ. પેલા જમી લઈએ. આજ તો ઇડલી વાળા છે. જમી લીધું હોય ને મસ્ત મજાનું જમી લીધું. અને આપણે જેઠાલાલ જોવાની હે, કારણ કે આજે રજા છે તો કંઈ કરવાનું નહીં. મારો એ રમવા માંડ્યો અને આપણા જેઠાલાલ ચાલુ હો. ભાઈ જોઈએ હવે ચા પીવાનો ટાઈમ થતો છે. ફાઇનલ 4 વાગી જાય છે ને આપણે ઉઠીને ફ્રેશ થઈ જઈએ. અને ચા નાસ્તો આવી ગયો. આરું એ હાલ ઉઠ્યો. હાલ મમ્મીએ ચા બનાવી દીધો અને આપણે ચા ને ભાખરી ખાવાની છે અત્યારે. તો બસ એવું ચાન ભાખરી થોડી હો ચાન ખારી કહેવાય. ખારી કહેવાય. ખબર પડતી નહીં. બસ એવું હોય ને આપણા ફેમિલી આપણા નાસ્તાનો ટાઈમ થઈ ગયો હોય ને આજે નાસ્તામાં છે પકોડી. મસ્ત મજાની ચકુ પકોડી લઈને આવીએ ને આપણો હમ જ રહે ને યાર. બસ એવું હોય ને નાસ્તો કરી દઈએ આપણે પેલા. ગાઈસ મસ્ત હે ને આપણો ચોખ્ખો મોકો ને પાણી બદલવાનું ખરાબ થઈ ગયું. તો પેલા આમાં લઈ લઈએ, પછી એને સાફ કરીને નવું પાણી ભરવાનું છે. શું કહેવાય? પાણી તો રોજ બદલીએ તોય બગાડો. રોજ સારું બદલવી પડવાનું હે ને, બહુ ખરાબ કરી નાખે. પેલા હા આપણે પથ્થરથી સાફ કરવાના, પાણીથી સાફ કરવાના. ચોખ્ખો મોકો કેવી રીતે કાઢવાના આવે? તું પકડી લે, પકડી લા. એ જબરી હ. જોકો ઓછા નહીં જોકો. તો ગાઈસ ડોલમાં મૂકી દીધા જો જોકો મૂકો. જોકો મૂકો. મસ્તી કરાવજો. હા આ રે લાલ રહી ને બહુ મસ્તી કરે. પાણી ચેન્જ કરી નાખ્યું ગાઈસ દેખો.
Clear ચોખ્ખો દેખાય. મકાન લાવી દીધી. અત્યારે આટલું મસ્ત દેખાશે ને કાલે આવું નહીં દેખાય પાણી आ गई, दोनों आ गई. આસ્ત પેલી નાખશે ના વાગ પુના વાગ ના વાગ આ યાદદાસ્ત જતી ના જાય યાર જતી છે. તો ગાઈસ મસ્ત પાણી સાફ કરી નાખ્યું હો. ચલો ક્લિયર દેખાય તાર જોજે. ગાઈસ મસ્ત પાણી આપણે સાફ કરી નાખ્યું છે. તો ગાઈસ મસ્ત પાણી સાફ કરી નાખ્યું ને હવે આપણે કાલે એનું પાણી જોઈશું એકદમ ખરાબ કરી નાખ્યું. તો ફાઇનલ ગાઈસ 8 વાગી ગયા છે ને આપણે બધા જમવા બેસી જાય છે બધા જોડે અને આ રૂમ માટે સ્પેશિયલ પૌવા અને અમારા જે સ્પેશિયલ છે દાળ બાટી અને દાળનું શાક હે ને દાળ શું બનાવી દાળ મગની રોટલો. દાળ અને મસ્ત મજાનો રોટલો બનાવી દીધો આજે. બહુ ઘણા દાડા રોટલો ખાધો અને આપણા ફઈના ઘેરથી દાળ આવી જઈએ દાળ બાટી નહીં આપણે બનાવી હતી ને એકવાર નહીં એકવાર બનાવી હતી મસ્ત બની ગઈ. મસ્ત બની હતી તો પ્રોગ્રામ રાખવાનો છે યાર પછી જોઈએ રક્ષાબંધન પછી સારું આપણે બનાવવાની ને તો ભાઈ આપણે બનાવીશું ને વિડીયો પણ આપણે નાખીશું દાળ બાટીનો સ્પેશિયલ અલગથી જ વિડીયો બનાવીશું. તો બસ આપણે જમી લઈએ ઠંડુ થઈ જાય ત્યાં પહેલાં અને મસ્ત મજાનું હેરાફેરી પિક્ચર હા આજે તો બસ જમી લઈએ ને જમીન મળીએ આપણે પાછા બરોબર ત્યાં સુધી. તો ફેમિલી જમીન મસ્ત રેડી થઈ ગયા ઊંઘવા માટે અને ઊંઘવાનું જ છે આપણે બીજું કંઈ કામ નહીં ને વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે. અને આજે આપણે જોકો મોકોનું ગમલું સાફ કરું તો એકદમ ક્લીન દેખાય એમ જા જોકો મોકો આવી જાય જોકો મોકો જોકો મોકો. તો હવે થોડી ફ્રેન્ડલી થઈ જાય ને આજનો વિડીયો એન્ડ કરીએ ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. તો મળીએ એક ના વિડીયો સાથે જય માતાજી.